મુખારવિંદનું દર્શન કરી જીવનની ધન્યતાનો અનુભવ કર્યો. એ અનુભવની સાથે પ્રભુને મંગલ ભોગ અર્પણ કરી ભોગ સરાવી ઝાંપીજીમાં પ્રભુને પોઢાવ્યા. ઝાંપીજીનું સંપુટ કરી અને વહેલા વહેલા ઝાંપીજીને લઈને સ્ટેશન જવા માટે આ શરીર જઈ રહ્યું છે. ઘરેથી સ્ટેશન પહોંચતા પહોંચતા આ મન શરીર ઉતાવળું થઈ રહ્યું છે કે મહાપ્રભુના દર્શન થશે. બેઠકજી કેવા હશે, ચંપારણ કેટલું દૂર હશે, કેવી રીતે જવાશે, કેટલા દિવસો લાગશે. પણ એક જ લગ્ની મનમાં લાગી રહી છે કે ત્યાં મારા વલ્લભ બાલ સ્વરૂપે કેવા લાગતા હશે. ગોદમાં ઠાકોરજીને લઈ શરીર ટ્રેનમાં બેઠું છે. મન સર્વોત્તમજીના પાઠમાં મગ્ન બનવા લાગ્યું. મન કહી રહ્યું હતું, પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્ શુદ્ધમ સાકૃતિસ્તૌમી. એવું મન ઉચ્ચારણ કરી રહ્યું હતું. તેવા સમયમાં એક અહેસાસ આ શરીરને થયો કે કેટલીય સંક્રમણ, કેટલા અલગ અલગ વિકારોથી આ શરીર પસાર થઈ રહ્યું છે. મેં મારા મનને ઘણીવાર સમજાવ્યું છે. ટ્રેનમાં બેઠા બેઠા આ મન વિચાર કરી રહ્યું છે કે હું મારી વૈષ્ણવતા કેવી નાની નાની બાબતમાં ભૂલી જતો હોઉં છું. અરે મન, અરે શરીર, તે બ્રહ્મ સંબંધ લીધા છે. તું જાગ, એકાગ્ર થા. તું વલ્લભનો સેવક છે. તારા ગુરુ સમર્થ વલ્લભાધીશ છે. આપણું મન આપણા શરીરને, આપણા બુદ્ધિને સમજાવી રહ્યું છે કે આ જીવનની કેવી વિટંબના છે કે મારા જીવનમાં સહેજ ઓછી માત્રામાં કોઈક નુકસાની આવે, થોડાક રૂપિયા ગમાઈ દઉં છું અને એવું થાય છે કે ઓહો, મેં શું લૂંટાવી દીધું. સગવડમાં માત્ર થોડી જ કચાશ આવે અને મારું મન વ્યથિત થઈ જાય છે. અપમાનના માત્ર 3 જ શબ્દો કાને પડે અને મારી મન બુદ્ધિ આકુળ વ્યાકુળ થઈ જાય છે. અનાદરની માત્ર અલ્પ અનુભૂતિ અને મારું મન ઉદ્વિગ્ન બની જાય છે. સહેજ મારું સ્વાર્થભંગ થયું હોય અને મારા મનમાં આક્રોશ જન્મ લઈ લે છે. મારું મન દુઃખ, કષ્ટ, વેદનાનો અનુભવ થાય ત્યારે પ્રભુ, મહાપ્રભુ તારું સ્મરણ કરે છે. પણ જ્યારે હું આનંદની ક્ષણોમાં હોઉં છું, પ્રસન્નતાનો અનુભવ કરતો હોઉં છું, સુંદર સ્વાદિષ્ટ ભોજન અને વ્યંજન આરોગતો હોઉં છું, ત્યારે મારું મન મારા વલ્લભ તને યાદ કરતું નથી. તો ચાલ મન ચાલ, આ શરીરને એવા સ્થાને લઈ જાઉં કે ત્યાં પહોંચ્યા બાદ શરીર અને મન એક રૂપથી શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું દર્શન કરી શકે, શ્રી મહાપ્રભુજીના એ શ્યંગને નિરખી શકે અને શ્રી મહાપ્રભુજીના એ પ્રાગટ્યના સ્થળને વંદન કરી શકે, જેનાથી મનમાં, બુદ્ધિમાં, ચિત્તમાં પ્રગટ થતા વિકારો દૂર થઈ શકે. અને આ શરીર ધીમે ધીમે ચંપારણ તરફ જઈ રહ્યું છે. રાજીમ આવ્યું, ટ્રેન રોકાઈ, શીતલ શીતલ પવન અને ઠંડીનો સુસવાટો વાઈ રહ્યો છે. થોડા જ સમયમાં રાયપુર આવ્યું. રાયપુર ટ્રેન રોકાઈ, બસની વ્યવસ્થા હતી, બસમાંથી ઉતરી અને હવે આપણું શરીર આપણા મનની સાથે સાથે ચંપારણ ધામ તરફ જવા માટે પ્રયાણ કરી ચૂક્યું. ચંપારણમાં પહોંચતાની સાથે ગુરુદેવ શ્રી વલ્લભના શ્રીઅંગમાંથી પ્રગટ થતી એ દિવ્ય સુગંધનો અહેસાસ થયો. જે અત્તર મેં શ્રી ગિરિરાજ બાવાને જતીપુરામાં સમર્પિત કર્યું હતું, જે સુગંધનો અનુભવ પ્રભુ શ્રી કલ્યાણરાયના ચોકમાં અનુભવ કર્યો હતો, એ જ સુગંધને ચંપારણમાં પ્રવેશ કરતાની સાથે એ ચંપાવનના સુગંધિત પુષ્પોનો અનુભવ મારી શ્વાસ પ્રશ્વાસની ગતિઓને થઈ રહ્યો છે.
શ્વાસ પ્રશ્વાસમાં એ અનુભવ, એ અનુભૂતિ વલ્લભના શ્રીઅંગના સુગંધની થઈ રહી છે. તે જ સમયમાં ધર્મશાળામાં જઈ દૈહિક કાર્યથી નિવૃત્ત થયો અને આ શરીર સ્નાન કરી, ધોતી ઉપરના રેશમી વસ્ત્ર ધારણ કરી, ચરણામૃત લઈ તિલક ધારણ કરી, શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ મમ કહેતું ચંપારણ ધામમાં આવેલા ચંપારણના પ્રાગટ્ય બેઠકજીમાં આ શરીર પ્રવેશ કરી રહ્યું છે. પ્રવેશ કરતાની સાથે દિવ્ય દ્વાર બનેલું છે. આજુબાજુ ફૂલની, સુગંધિત પુષ્પોની દિવ્ય ક્યારીનો અનુભવ થયો. નિર્મલ અને કોમલ રેણુ વ્રજ ત્યાં મારા પગને અડકી રહી છે. ત્યાં તો અનુભવ થયો કે જ્યાંની રજ આટલી કોમલ છે, ત્યાંના મારા વલ્લભ કેટલા સુકોમળ અને કેટલા નિર્મળ હશે. એ રજનો અનુભવ કરતા કરતા આ શરીર શ્રી બેઠકજીમાં પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે મન તું ભટકવાનું બંધ કરજે, મન તું ચિત્ત વ્યાકુલ કરવાનું બંધ કરજે, મન તું એકાગ્ર થશે અને બુદ્ધિને તું વિનંતી કરજે કે એ ભટકવાનું બંધ કરી મનને પૂરક બને. ચિત્ત એકાગ્ર બન્યું અને શરીર જેમ જેમ આગળ થવા લાગ્યું તેમ તો એક બહુ જ લાંબી તિબારીમાં શરીરે પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાની સાથે શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્રનું એક બોર્ડ વાંચ્યું. બીજી બાજુ ચંપારણજીના બેઠક વ્યવસ્થાનું એક બોર્ડ વાંચ્યું. ત્રીજી બાજુ દર્શન કર્યા તો ત્યાંના અધિકારી શ્રી કૃષ્ણદાસ અડિયાના કાર્યાલયનું બોર્ડ વાંચ્યું. કાર્યાલયમાં જઈ અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું કે મારે અપરસમાં સ્નાન ક્યાં કરવાના છે, શ્રી મહાપ્રભુજીના કેસર સ્નાનની ભેટ ક્યાં લખાવવાની છે, ધોતી ઉપરણા માટે ક્યાંથી પાવતી લેવાની છે, અત્તર મારે ક્યાંથી પ્રાપ્ત કરવાનું છે. સાથે લઈને જે કંઈ આવ્યા હતા એની પાવતી લઈ કાર્યાલયમાંથી ધીમે ધીમે આપણું શરીર જલઘરા તરફ જવા માટે, અપરસમાં સ્નાન કરવા માટે પ્રયાણ કરી રહ્યું છે. ત્યાં તો આપણી દ્રષ્ટિ ચંપકેશ્વર મહાદેવ તરફ ગઈ અને ચંપકેશ્વર મહાદેવજી બિરાજી રહ્યા છે. આ એ જ ચંપકેશ્વર મહાદેવ છે કે જેમણે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. પ્રગટ થતાની સાથે બાળકને મૃત જાની શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને એલ્લમ્મા ગારુ ત્યાંથી પ્રયાણ કરી ચૂક્યા હતા. તે સમયમાં જે મહાદેવજીએ શ્રી મહાપ્રભુજીના બાળ રૂપની રક્ષા કરી હતી એ ચંપકેશ્વર મહાદેવ બિરાજી રહ્યા છે. એ ચંપકેશ્વર મહાદેવજીના ચરણે વંદન કરી પવિત્રતાથી, શુદ્ધતાથી અપરસના જલઘરામાં સ્નાન કર્યું. શુદ્ધતાથી સ્નાન કરી અને અસ્પર્શમાં શ્રી મહાપ્રભુજીના બેઠકમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાની સાથે તો માનો જે સુગંધનો અનુભવ ચંપરણમાં પ્રવેશ કરતી વખતે થયો હતો એનો અહેસાસ અને સમગ્ર મારું હવે શરીર સુગંધિત બનવા લાગ્યું. પહેલા ખાલી મારી નાકને અનુભવ થયો હતો, પણ હવે તો આખું શરીર રોમાંચિત થઈ રહ્યું છે. શ્રી વલ્લભનું પ્રાગટ્ય સ્થળ, શ્રી વલ્લભના પ્રાગટ્યનું એ ચોતરાજી જ્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે, એ બેઠકજીના સન્મુખ થતાની સાથે આપણું મન, આપણું શરીર, આપણા નેત્રો બંધ થયા અને કેવલ એક જ રટણ થયું કે શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ આપના ચરણનું શરણ મારાથી ક્યારે ન છૂટે એ વિનંતી કરી, દંડવત કરી અને દંડવત પ્રણામ કરીને